પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 102માં દાઉદે જે ઠરાવ કર્યો છે તે આપણને ઘણું બધું શીખવી જાય છે. એનો ઠરાવ કહે છે, હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ. હે યહોવા, તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન આ પ્રમાણે લખે છે, I will be careful to live a blameless life. When will you come to me, O Lord? I will lead a life of integrity in my own home. New King James Version કહે છે, I will behave myself wisely in a perfect way. Oh, when will you come to me, O Lord? I will walk within my own house with a perfect heart. દાઉદ ભક્ત યહોવાને સાક્ષીમાં રાખીને ઠરાવ કરે છે કે તે પોતે દોષ વિનાનું નિષ્કલંક જીવન જીવવાની કાળજીપૂર્વક સંભાળ રાખીને ડાપણથી વર્તશે. પણ તે માટે દાઉદ સહાયને માટે પોતાની સાથે યહોવાની સહાય કરનાર હાજરીને માટે પણ પ્રાર્થના કરે છે. હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ. હે યહોવા, તમે મારી પાસે ક્યારે આવશો? દાઉદ પોતે રાજા થયો તે પહેલાથી તે આ ઠરાવને અમલમાં મૂકીને જીવન જીવતો હતો. તે બાબત 1 શમૂએલ 18મો અધ્યાય 14 અને 15મી કલમ પરથી જાણી શકાય છે, અને જેનો સંદર્ભ આ પ્રમાણે છે. આપણે જાણીએ છીએ તે મુજબ જુવાન દાઉદ યહોવાના નામમાં ઇસરાયેલના શત્રુ ગાથના ફલિસ્તી યોદ્ધાને ગોલિયાથને મારી નાખે છે, એનો વધ કરે છે. પણ એનું પરિણામ એ આવ્યું કે આખરે દાઉદ સાઉલ રાજાની ઈર્ષાનો ભોગ બન્યો, કે જે સાઉલે દાઉદને મારી નાખવાનો 2 વાર પ્રયત્ન કર્યો હતો, પણ યહોવાની કૃપામાં એ બચી જતો હતો. ત્યાં લખ્યું છે, દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડાપણથી વર્તતો અને યહોવા તેની સાથે હતા. તે ઘણા ડાપણથી વર્તે છે એ જોઈને સાઉલને તેની બીક લાગતી હતી. યહોવાની સહાય પર આધાર રાખીને વેર વૃત્તિ રાખ્યા વગર ડાપણથી અને પ્રમાણિક અને ડાઘ વગરનું જીવન જીવવાના ઠરાવને લીધે જુવાન દાઉદ યહોવાનો માનીતો અને મનગમતો સેવક બન્યો, અને પ્રતિકૂળ સંજોગોમાં પણ છેવટે તે સફળ રાજા બન્યો. દાનિયેલના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ કે જીવના જોખમે પણ 14-15 વર્ષના જુવાન દાનિયેલે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના મહિમાના માટે અતિ પ્રતિકૂળ સંજોગોમાં પણ ઠરાવ કર્યો હતો, કે જે દાનિયેલ 1 અને 8મી કલમમાં આપણે વાંચીએ છીએ. ત્યાં લખ્યું છે, પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષા રસ્તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. આપણે જાણીએ છીએ કે પોતાના સેવક દાનિયેલને યહોવાએ વિકટ પરિસ્થિતિઓમાં પણ કદી તજી દીધો કે મૂકી દીધો નહોતો. પ્રભુમાં વાલાઓ, ઈશ્વરના મહિમા માટે મનમાં કરેલ ઠરાવ મુજબ આપણે જીવતા રહીશું. પ્રભુની સહાય માગીને તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ યહોવા આપણી સાથે રહીને આપણી લાજ રાખશે. આમેન, આમેન.